વેરાવળ ટાવર ચોક ખાતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને પુષ્પ કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અપાઈ। વેરાવળમાં ટાવર ચોક પર આજે ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલ આગની કરુણ ઘટનાના મૃતકોને વેરાવળ બાર એસોસિએશનના એડવોકેટ એસએન સવાણી, પંકજ કાનાવાર, ચિરાગ કક્કડ તેમજ વ્યાસ અમૃતાબેન અખિયા તેમજ વેપારીઓ તેમજ અન્ય અગ્રણી ઉદય શાહ, જયકર ચોટાઈ, સિનિયર સિટીઝન શ્યામ નાથાણી દ્વારા કેન્ડલ માર્ચ પુષ્પથી શ્રદ્ધાંજલિ આપી। રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં કરુણ બનાવના પડઘા તો સમગ્ર ગુજરાતમાં પડી રહેલ ત્યારે વેરાવળમાં ટાવર ચોક પર આજે તારીખ 28/5/2024 રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલ આગની કરુણ ઘટનાના મૃતકોને વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ એસએન સવાણી સાહેબ, પંકજ કાનાબાર, ચિરાગભાઈ કક્કડ, તેજસ વ્યાસ, મહિલા એડવોકેટ અમૃતાબેન અખિયા, વેપારીઓ તેમજ અન્ય અગ્રણીઓ, નગર સેવક ઉદયભાઈ શાહ, જયકર ચોટાઈ, સિનિયર સિટીઝન શ્યામભાઈ નાથાણી, બાદલભાઈ હુંબલ સહિત અન્ય અગ્રણી મુકેશ ચોલેરા, અનીશ રાંચ દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની કરુણ ઘટનામાં જેમાં અનેક પરિવારોએ તેમના વાલ સોયા બાળકો તેમજ સ્વજનોને ગુમાવ્યા તેઓ પ્રતિ સંવેદના રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વેરાવળ બાર એસોસિએશનના ઉપક્રમે વેરાવળના વિવિધ સામાજિક, શૈક્ષણિક, વેપારી, વેરાવળ વેપારી એસોસિએશનના મહામંડળ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, જ્ઞાતિ સમાજના પટેલશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહી ટીઆરપી ગેમ ઝોનમાં અતિ કરુણા રીતે મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાનું પત્રકાર સોની યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। મારું નામ એસએન સવાણી, એડવોકેટ, વેરાવળ બાર એસોસિએશનનો પ્રમુખ। આજે શું કાર્યક્રમ હતો? આજે રાજકોટ ખાતે ટીઆરપી ઝોનમાં જે 24 તારીખે આગની દુર્ઘટના બની એ અનુસંધાને વેરાવળ બાર એસોસિએશન તરફથી વેરાવળની વિવિધ સંસ્થાઓ, આગેવાનોને સાથે રાખી અને વેપારી મંડળ અને તમામ આગેવાનોને સાથે રાખી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે ટાવર ચોકમાં રાખેલો હતો અને એ નિમિત્તે આ ગેમ ઝોનમાં જે આગ દુર્ઘટના પાછળ જે શખ્સો સંડોવાયેલા છે તેમને મહત્તમમાં મહત્તમ સજા મળે અને વહીવટી તંત્ર જાગે અને અવારનવાર જે છાસવારે આવા જે બનાવો બને છે એ બનાવો અનુસંધાને વહીવટી તંત્ર જાગે, સરકાર જાગે અને આવા જે તત્વો છે કે જે આ ગેમ ઝોન આટલું બધું પ્રચલિત હોવા છતાં આમાં જે ઉદ્ઘાટનમાં મોટા અધિકારીઓ પણ આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં સામેલ હતા અને બધા અધિકારીઓની હાજરીમાં આવા ગેમ ઝોનનું આટલું ઉદ્ઘાટન થતું હોય અને એમાં જો આગ સેફટી માટેની કોઈ વ્યવસ્થાઓ કરેલી ન હોય તો તંત્ર ક્યારે જાગશે એ સવાલ છે અને આ માટે આ આરોપીઓને જે મહત્તમમાં મહત્તમ સજા થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। અને શું કાર્યક્રમ હતો? હું અનીશ રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી આજે તારીખ 28/5ના રોજ જે રાજકોટમાં 24/5ના રોજ શનિવારે જે દુર્ઘટના બની અને જે અગ્નિકાંડ થયો, જે ટીઆરપી ગેમ ઝોનમાં 28-30થી વધારે લોકો, બાળકો સહિત જે ભડથું થઈ ગયા આગમાં, તેના આત્માને શાંતિ મળે તે માટે વેરાવળ બાર એસોસિએશનના ઉપક્રમે વિવિધ વેરાવળની સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક, આરોગ્ય સંસ્થાઓ, રાજકીય આગેવાનો, બિન રાજકીય આગેવાનો સહિતના વેરાવળ નગરજનોના શ્રેષ્ઠીઓ સહિતનાઓ લોકોએ આજે જે રાજકોટમાં બનાવ બનેલો છે તેમાં જે મૃત્યુ પામ્યા છે તેઓને આત્માને શાંતિ મળે તે માટે એક શ્રદ્ધાંજલિનો આખો કાર્યક્રમ રાખ્યો હતો। તેમાં બહોળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક, આરોગ્ય તેમજ શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો સહિતનાઓએ આજે શ્રદ્ધાંજલિ આપી અને ભગવાનને પ્રાર્થના કરેલી છે। સાથે સાથે આ ગેમ ઝોનના બનાવમાં જે લોકો દોષિત થયા છે તેને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે।